નમસ્કાર, દૂરદર્શન કેન્દ્ર પર હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું। આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશના જે ખેડૂત ભાઈઓ છે, પશુપાલકો છે, એ પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે અને આ માત્ર વ્યવસાય નથી, પશુપાલન વ્યવસ્થાપન જે છે એ આપણા દેશના અર્થતંત્રનો મુખ્ય આધાર પણ છે। સાથે જ આદર્શ જે પશુપાલન વ્યવસ્થાપન છે તેની રીતે સારી એવી પશુ ઉત્પાદકતા કેવી રીતે મેળવી શકાય, સારી રીતે સાર સંભાળ હોય કે પછી કોઈ પણ જે અગત્યની ઝીણવટભરી બાબત હોય તે વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ। આપણી સાથે અત્યારે જોડાયેલા છે બુલ મધર ફાર્મ કામધેનુ યુનિવર્સિટી અમરેલીથી મદદનીશ સંશોધક વૈજ્ઞાનિક ડૉક્ટર પ્રવીણ ચૌધરી। તો સૌપ્રથમ તો સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। સર, સૌથી પહેલાં તો પૂછવા માંગીશ કે આદર્શ પશુપાલન વ્યવસ્થાપન જે છે એ શું છે, એનો અર્થ શું છે? આદર્શ પશુપાલન વ્યવસ્થાપન એટલે પશુઓના આહાર, પશુઓના આરોગ્ય, એના ખોરાક સંબંધિત, એના માવજત છે, પશુઓના સંવર્ધન છે, એ તમામ પાસાઓનું વૈજ્ઞાનિક ઢબે જે આદર્શ પદ્ધતિ છે તે અનુસાર એનું મેનેજમેન્ટ કરવું તેને આદર્શ પશુપાલન વ્યવસ્થાપન કહે છે। આદર્શ પશુપાલન વ્યવસ્થાપન થકી ઉત્પાદન ખર્ચ ઘટાડી અને વધુ આવક મેળવી શકીએ છીએ। જી સર, આદર્શ વ્યવસ્થાપન જે તમે કહ્યું પશુપાલનની, એ શા માટે જરૂરી છે અને જો કોઈ બી ખેડૂત છે અથવા તો પશુપાલક છે એનો ઉપયોગ કરી અને કેવી રીતે પશુપાલન છે એ વ્યવસાય છે અથવા તો એમાં સારી રીતે એ કરી શકે છે પશુપાલન? કૃષિ એ ભારતીય અર્થતંત્રનો મુખ્ય આધાર છે અને પશુપાલન એ કૃષિનો મુખ્ય આધાર સ્તંભ છે। તો વૈજ્ઞાનિક જે પદ્ધતિ છે એ અનુસાર પશુપાલન વ્યવસ્થાપન કરવું જોઈએ। હવે આપણે જાણીએ છીએ કે આપણા દેશના લગભગ 55% ગ્રામીણ વસ્તી છે એને પશુપાલન દ્વારા સીધી રોજગારી મળે છે, જ્યારે ભારતના લગભગ 8.8% લોકોને પશુપાલન થકી રોજગારી પ્રાપ્ત થાય છે, બરાબર? તો આટલા બહોળા પ્રમાણમાં પશુપાલનનો વ્યવસાય દેશમાં થતો હોય તો આ વ્યવસાય વૈજ્ઞાનિક ઢબે થાય એ ખૂબ જ જરૂરી છે। આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે ભારતીય જે નસ્લની ગાયો છે કે ભેંસો છે એમનું પ્રતિ પશુ દૂધ ઉત્પાદન ખૂબ જ ઓછું છે। ગાયોની વાત કરીએ તો લગભગ 4 થી 4.5 લીટર પ્રતિ દિવસ, જ્યારે ભેંસોની વાત કરીએ તો લગભગ 6 થી 6.5 લીટર પ્રતિ દિવસ એક ગાય દૂધ આપે છે। આ જ વસ્તુ જ્યારે આપણે વિકસિત દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ કે અન્ય ઇઝરાયલ જેવા વિકસિત દેશોની વાત કરીએ તો ત્યાંની ગાયો પ્રતિ દિવસ 30 લીટર કરતાં પણ વધારે દૂધ આપે છે। તો એનો મતલબ એ થાય કે આપણા જે પશુપાલકો પશુપાલનનો વ્યવસાય કરે છે એમાં હજુ સુધારા માટેની અનેક તકો અવેલેબલ છે। તો આ તકોનો આપણે શા માટે ઉપયોગ ના કરીએ? તો એ બધા માટે પણ આપણે પશુપાલન છે એ વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય એ ખૂબ જ જરૂરી છે। આ ઉપરાંત આપણે જ્યારે આપણો દેશ એ 3જા નંબરની વૈશ્વિક આર્થિક મહાસત્તા બનવા જઈ રહ્યો છે ત્યારે આ પશુપાલનનો વ્યવસાય આટલા બહોળા પ્રમાણમાં થતો હોય એ વૈજ્ઞાનિક ઢબે થાય એ ખૂબ જ જરૂરી છે। આમ જોવા જઈએ તો એ ભારત દેશ છે આપણો, એક કૃષિ પ્રધાન દેશ છે, તો અહીંયાની જે ગાયો ને ભેંસો છે એ બીજા દેશ જે વિકસિત દેશો છે એની સરખામણીએ દૂધ ઉત્પાદન ઓછું છે। આનું કારણ શું હોઈ શકે? મેં જેમ અગાઉ વાત કરી કે આપણા દેશની જે ગાયો છે એ વેતર દીઠ લગભગ 1100 થી વેતર દીઠ લગભગ 1500 થી 1700 લીટર જેટલું દૂધ આપે છે। આ જ વિદેશની વાત કરીએ તો ત્યાંની ગાયો લગભગ 13,000 લીટર જેટલું પણ વેતર દીઠ દૂધ ઉત્પાદન કરે છે। તો આનો મતલબ, આનું કારણ એ છે કે આપણા દેશની જે ગાયો છે એની જે આનુવંશિક ગુણવત્તા છે એ નબળી છે, એમની ઉત્પાદન ક્ષમતા પણ નબળી છે અને જે પ્રજનન ક્ષમતા કહીએ એ પણ નબળી છે। આપણે અહીંના જે ભારતના પશુપાલકો છે એ વધારે પશુઓ રાખી અને વધુ દૂધ ઉત્પાદન ઉપર વધારે ધ્યાન આપે છે, પરંતુ ખરેખર ઓછા પશુઓથી વધારે દૂધ ઉત્પાદન કઈ રીતે કરી શકાય એના ઉપર વધારે ફોકસ કરવાની વધારે જરૂર છે। તો દર્શક મિત્રો અને ખાસ કરી આપણા જે પશુપાલક મિત્રો છે, ખેડૂત મિત્રો છે, એના માટે જે આદર્શ વ્યવસ્થાપન જે પદ્ધતિ છે એનાથી સારું ઉત્પાદન કેવી રીતે મેળવવું, પશુઓની જે સાર સંભાળ છે
તેના વિશે આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ. અને આપણી સાથે અત્યારે બુલ મધર ફાર્મ કામધેનુ યુનિવર્સિટી અમરેલીથી આપણી સાથે જોડાયા છે ડૉક્ટર પ્રવીણ ચૌધરી. સર, જ્યારે આપણે આગળ વાત કરીએ છીએ ત્યારે તમે જે રીતે પશુપાલન માટે જે વૈજ્ઞાનિક પદ્ધતિ કહી, આદર્શ પદ્ધતિ વિશે વાત કરી છે, તો તેને પશુપાલકોનું જે એમના જે પશુઓ છે એને વધુ સારી રીતે માવજત માટે અથવા તો સારા ઉત્પાદન માટે કેવી ખોરાકની આદર્શ પદ્ધતિ અપનાવવી જોઈએ, તેના વિશે શું કહેશો? પશુઓના ખોરાક બાબતે વૈજ્ઞાનિક રીતે કેટલાક થંબ રૂલ્સ છે જેને બુનિયાદી નિયમો કહે છે. તો બુનિયાદી નિયમો પ્રમાણે પશુઓના ખોરાકની ગણતરી કરવાની હોય છે. હવે પશુઓની અવસ્થા પ્રમાણે એના ખોરાકની જરૂરિયાત અલગ અલગ હોય છે. હવે નાનું બચ્ચું જ્યારે જન્મે છે ત્યારે સૌથી પહેલાં એને જે ખીરું દૂધ કહેવાય છે, કોલેસ્ટ્રોલ મિલ્ક, એની ખાસ જરૂર હોય છે. તો બચ્ચાને જન્મ્યાના તરત અડધા કલાકની અંદર આ ખીરું દૂધ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. ઘણા પશુપાલકો જે પશુ વિયાણ થયેલું હોય તો એની ઓર અથવા જે મેલી છે એ પડવાની રાહ જોતા હોય છે, જેમાં 4 થી 5 કલાક જેટલો સમય વહી જતો હોય છે અને મેલી પડ્યા બાદ જ બચ્ચાને ખીરું દૂધ આપતા હોય છે. પણ આ વૈજ્ઞાનિક રીતે ખોટી પદ્ધતિ છે. આપણે બચ્ચાના જન્મના અડધો કલાકની અંદર એને ખીરું મળી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. હવે આવું શા માટે? તો બચ્ચાનું જે ખીરું દૂધ છે, માતા દ્વારા જે સર્જન થયું છે, ભગવાને જેનું નિર્માણ કર્યું છે, તો એ ખીરા દૂધમાં જે સામાન્ય દૂધ છે એના કરતાં અનેક ગણી માત્રામાં પ્રોટીન હોય છે અને આ પ્રોટીનમાં ખાસ કરીને રોગો સામે લડવાની પ્રતિકારક શક્તિ રહેલી હોય છે. આ ઉપરાંત સારા એવા પ્રમાણમાં ખનિજ તત્વો, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ તત્વો વગેરે ખનિજ તત્વો પણ રહેલા હોય છે, જે આ બચ્ચાને જન્મ બાદ જે શરૂઆતના સમયમાં એને જે રોગો સામે લડવાની તાકાત જોઈએ એ આ ખીરા દૂધમાંથી મળતી હોય છે. તો પશુપાલકોએ બચ્ચાને એના તરત જન્મ્યા પછી અડધો કલાકમાં ખીરું દૂધ આપવું જોઈએ. બચ્ચું જ્યારે જન્મે છે ત્યારે તેના આંતરડામાં મોટા મોટા છિદ્રો હોય છે અને જેમ જેમ એની ઉંમર થતી જાય, મતલબ જેમ જેમ કલાકો વહેતા જાય એમ આ છિદ્રો ધીરે ધીરે બંધ થતા જાય છે. એટલે શરૂઆતનું જે આ ખીરું દૂધ છે એ પ્રમાણમાં જાડું હોવાથી આ છિદ્રો વાટે એનું શોષણ સહેલાઈથી થઈ જાય છે અને જેમ જેમ સમય જશે એમ આ છિદ્રો બંધ થતા જાય છે. એટલે જેમ ખીરું પાવામાં મોડું કરીએ એમ બચ્ચાના શરીરમાં એનું શોષણ થતું નથી અને એને ઝાડા વાટે આ ખીરું બહાર નીકળી જતું હોય છે. એટલે પશુપાલકોએ બને એટલી ઝડપે ખીરું પાવાનો આગ્રહ રાખવો જોઈએ. હવે કેટલું ખીરું પાવવું જોઈએ? તો જે બચ્ચાનું શરીરનું વજન છે એના 10% પ્રમાણે એનું ખીરું દૂધ પાવવું જોઈએ. માન લો કે બચ્ચાનું વજન છે જન્મે ત્યારે 30 કિલોનું હોય તો એના શરીરના વજનના 10% એટલે 3 કિલો આખા દિવસમાં ખીરા દૂધની જરૂર પડે છે, જે આખા દિવસમાં તમે 3 થી 4 વખત પાઈ શકો છો. ત્યારબાદ બચ્ચાના જન્મ બાદ એ 1 મહિનાનું થાય ત્યારે એને કુમળું ખાઈ શકે એવું ઘાસ આપવું જોઈએ અને 100 ગ્રામ જેટલું દાણ દૂધથી પલાળીને આપવાની શરૂઆત કરવી જોઈએ. બચ્ચું જ્યારે 1 વર્ષનું થાય ત્યારે 1 કિલો દાણ દરરોજનું દાણ ખાતું થઈ જાય એ પ્રકારની પણ વ્યવસ્થા કરવી જોઈએ. હવે બચ્ચું જ્યારે મોટું થાય અને જેને આપણે ખડાઈ અથવા વાછડી હોય તો વળકી અથવા ખડાઈ કહીએ છીએ, તો ખડાઈ છે એમાં પશુપાલકો બેદરકારી દાખવતા હોય છે. તો એમાં બેદરકારી ન દાખવતા આ જે ખડાઈ અથવા વળકી છે એ દૂધ પણ નથી આપતી હોતી અને એ પ્રેગ્નન્ટ પણ નથી હોતી. એટલે એને બેદરકારી ન રાખતા એને પણ એના શરીરના નિભાવ માટે 1.5 થી 2 કિલો દરરોજ દાણ આપવું જોઈએ. જ્યારે પુખ્ત પશુની વાત કરીએ તો પુખ્ત પશુના ખોરાકની ગણતરી માટે વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ એના શરીરના વજનના, જો ગાય હોય તો 2.5%, ભેંસ હોય તો એના શરીરના વજનના 3% અને વધારે દૂધ આપતું પશુ હોય અથવા સંકર ગાય હોય તો એના શરીરના વજનના 3.5% લેખે કુલ સૂકા તત્વોની એને જરૂર પડે છે. સૂકા તત્વો એટલે ડ્રાય મેટર. એટલે ડ્રાય મેટર એટલે માની લો કે કોઈ સૂકો ચારો આપણે પશુને આપીએ
તો એમાં લગભગ 10% જેવું ભેજનું પ્રમાણ હોય છે. એટલે 10 કિલો સૂકો ચારો આપીએ તો એ બધો ડ્રાય મેટર તરીકે ગણાતો નથી, એમાંથી 9 કિલો જેટલો ડ્રાય મેટર તરીકે ગણાય છે. એ જ રીતે લીલો ચારો છે તો એમાં લગભગ 80% જેટલું ભેજનું પ્રમાણ હોય છે. એટલે 10 કિલો આપણે લીલો ચારો આપીએ તો એમાંથી ફક્ત 2 કિલો જ પશુને સૂકા તત્વો મળતા હોય છે. તો આ મુજબ વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે ગણતરી કરીએ તો એક પશુને દરરોજનું 15 થી 20 કિલો લીલો ચારો અને 8 થી 10 કિલો જેવો સૂકો ચારો અથવા તો પશુ ખાઈ શકે તેટલો સૂકો ચારો દરરોજ આપવાનો હોય છે. હવે લીલા ચારામાં પણ ત્રીજા ભાગનો ચારો છે એ કઠોળ વર્ગનો હોય તો ખૂબ જ અગત્યનું છે. જેમ કે રજકો છે, ચોળી છે, એ તમે આપી શકો છો. ત્યારબાદ દરેક પશુને દરરોજ 30 ગ્રામ જેટલું મીઠું અને 50 ગ્રામ મિનરલ મિક્સચર દરરોજ આપવાનું હોય છે અને પશુ પી શકે એટલું પીવાલાયક શુદ્ધ પાણી એને આપવાનું હોય છે. હવે પશુ જ્યારે દૂધ ઉત્પાદન કરતું હોય તો ગાય હોય તો એમાં 40% લેખે, એટલે કે જો 10 લીટર ગાયનું દૂધ હોય તો એને દરરોજનું 4 કિલો દાણ આપવાનું હોય છે. અને ભેંસની વાત કરીએ તો એના દૂધ ઉત્પાદનના 50%, એટલે કે દરરોજનું જો એ 10 લીટર દૂધ કરતી હોય તો 5 કિલો એને દરરોજનું દાણ આપવાનું હોય છે. આ ઉપરાંત માની લો કે પશુ ગાભણ પણ છે અને દૂધ પણ આપે છે, તો આ ખોરાક ઉપરાંત એને જે બચ્ચાનો વિકાસ થતો હોય એના માટે વધારાનું 1 થી 2 કિલો દાણ આપવાનું હોય છે. તેમજ દરેક પશુને એના શરીરના નિભાવ માટે પણ 1.5 થી 2 કિલો દાણ આપવું ફરજિયાત છે. તો આ રીતે તમે જે તે પશુને ખોરાકની ગણતરી કરીને આપો તો જે ખોટો ખોરાકનો ખર્ચ એ પણ અટકે અને પશુને જે એની જરૂરિયાત છે એ પ્રમાણેનો એને ખોરાક મળે છે. ઘણા પશુપાલકો એ પશુને એટલા બધા પ્રમાણમાં ખોરાક આપતા હોય છે જે ખરેખર બિનજરૂરી છે. આપણે જાણીએ છીએ કે પશુના જે પશુ પાછળ ખર્ચ થતો હોય એમાં 70% જેટલો ખર્ચ તો એના ખોરાક પાછળ થતો હોય છે. એટલે આપણે ખોરાકમાં આ રીતના વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ખોરાકમાં જેટલો બને એટલો ખર્ચ ઘટાડવો જોઈએ. પશુને ખોરાક જ્યારે આપીએ ત્યારે એને ચાફ કટરથી ચાફ કરીને પણ આપવો જોઈએ, જેથી લગભગ 10% જેટલો ખોરાકની બચત આ રીતે પણ આપણે કરી શકીએ છીએ. પશુઓનું જે ખાવા પીવાથી લઈ અથવા તો જ્યારે નાનું વાછરડું કે વાછરડી આવે છે ત્યાં સુધીની પણ એટલું જ એના માટે પશુપાલકો માટે જે પશુનું આરોગ્ય હોય છે પણ એટલું જ જરૂરી હોય છે. તો તેની કાળજી કઈ રીતે લેવી જોઈએ? હવે પશુ આરોગ્યની વાત કરીએ તો આપણે એક કહેવત છે કે પાણી પહેલાં પાળ બાંધવી જોઈએ. તો પશુઓમાં રોગ આવે એ પહેલાં રોગ ન થાય અથવા રોગ અટકાવી શકાય એ બાબતે આપણે વધારે ધ્યાન આપવું જોઈએ. હવે જે વધારે દૂધ આપતા પશુઓ છે, દુધાળ પશુઓ ખાસ કરીને ગાયો અને ભેંસો, એમાં મોટા ભાગના જે રોગો છે એ ચયાપચયને લગતા હોય છે. એનો મતલબ એ કે જે પશુ દૂધ દ્વારા જે તત્વો આપણને આપે છે એટલા તત્વોની પૂર્તિ એના ખોરાક દ્વારા થતી ન હોય ત્યારે એ પશુને ચયાપચયને લગતા રોગો થાય છે. આ રોગોમાં મુખ્ય છે દૂધિયો તાવ. એટલે બધાને ખબર છે કે વિયાણ પછી પશુ આડું પડી જાય છે, ઠંડુ પડી જાય છે અને એના કેલ્શિયમ ઘટી જતું હોય છે, તો આને દૂધિયો તાવ તરીકે ઓળખાય છે. ત્યારબાદ હાઇપોફોસ્ફેટેમિયા, જેમાં પશુના શરીરમાં ફોસ્ફરસની ઉણપ સર્જાય છે, જેના લીધે જે એનું પેશાબ છે એ લાલ થઈ જાય છે અને ઘણી વખત જે દૂધ છે એ પણ એકદમ લાલ કલરનું આવે છે. તો આનું કારણ છે ફોસ્ફરસની ઉણપ થવાના લીધે. એ જ રીતે પશુના શરીરમાં ઘણી વખત કીટોસિસ, ઘણી વખત ફેટી એસિડ એ પ્રકારના ચયાપચયને લગતા રોગો પણ થતા હોય છે. તો આ રોગોની અંદર એના જે લીવર છે એની ફરતે ચરબી જામી જતી હોય છે. એના લીધે પશુ જે કોન્સન્ટ્રેટ ફીડ છે, એટલે કે જે દાણ છે, કપાસિયા ખોળ છે, એ ખાવાનું બંધ કરે છે અને એકાએક પશુના જે દૂધ ઉત્પાદન છે એમાં તીવ્ર ઘટાડો જોવા મળે છે. તો આ ચયાપચયના રોગો છે એ જો એને પૂરતા પ્રમાણમાં ખોરાક જે મળવા પાત્ર છે એ પ્રમાણે મળતું હોય તો આ પ્રકારના રોગો અટકાવી શકાય છે. આ ઉપરાંત
પશુના ખોરાકમાં એકાએક ફેરફાર કરવાથી પણ કેટલાક રોગો થતા હોય છે, જેમ કે આફરો છે, એસિડોસિસ છે, આલ્કલોસિસ છે, આ વગેરે રોગો છે એ પશુના ખોરાકમાં જ્યારે અણધાર્યો એકાએક ફેરફાર થાય છે ત્યારે આવા રોગો થતા હોય છે. આ ઉપરાંત પશુઓમાં ઘણા જીવાણુજન્ય એટલે કે બેક્ટેરિયાથી થતા રોગો પણ હોય છે, જેમ કે HS જેને આપણે ગળસૂંઢો અથવા હેમરેજિક સેપ્ટેસેમિયા તરીકે ઓળખીએ છીએ, આ પશુઓમાં થતો એક જીવલેણ રોગ છે. આ ઉપરાંત BQ જેને બ્લેક ક્વાર્ટર કહેવામાં આવે છે, એન્થ્રેક્સ છે, બ્રુસેલોસિસ છે, TB છે, મસ્ટાઇટિસ છે, જે અગત્યના રોગો છે અને બેક્ટેરિયાથી થતા રોગો છે. તો આ રોગો જેવું પશુ બીમાર પડે એટલે તાત્કાલિક એની સારવાર કરાવવી જોઈએ, અને જે રોગો માટે રસી ઉપલબ્ધ છે એવા રોગો સામે એના જે નિયત કાર્યક્રમ છે એ પ્રમાણે ખાસ કરીને જે HS અને બ્રુસેલોસિસ છે એમાં એનું રોગ થાય એની રાહ ન જોતા રોગ પહેલાં પાળ બાંધવા પ્રમાણે એને વેક્સિન કરાવવું જોઈએ. ઘણા રોગો એવા છે જે વાયરસથી થાય છે, એમાં ખાસ કરીને ખરવા મુવાસા અને જે હમણાંથી પ્રચલિત છે એવો લમ્પી સ્કિન ડિસીઝ. આ ઉપરાંત જે હડકવા રોગ છે, આ મુખ્ય રોગો એવા છે જે વાયરસથી થતા હોય છે, અને એનો એક જ ઈલાજ છે કે એની જે વેક્સિન આવે નિયત કાર્યક્રમ મુજબ એ તમે અપાવો તો આ વાયરસથી થતા રોગો અટકાવી શકાય છે. અને ખાસ કરીને ખરવા મોવાસા જેની વર્ષમાં 2 વખત નિયમિત વેક્સિન આપવાની હોય છે એ ઘણા પશુપાલકો અપાવતા નથી, પણ ખરવા થયા બાદ પશુ કેટલું પીડાય છે એ ધ્યાને લેતા એની રસી અપાવવી ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત કેટલાક પ્રોટોઝુઆથી થતા પણ રોગો છે, જેમ કે ઘણા પશુપાલકોને ખબર છે લાલ પેશાબનો રોગ થતો હોય છે, બબેસિયોસિસ, એનાપ્લાઝમોસિસ, જેમાં પશુ છે એ એનું શરીર સુકાતું જાય છે અને ખોરાક ખાવા કરતાં જે એનું શરીર બંધાવવું જોઈએ એવું બંધાતું નથી. તો અને કેટલીક વાર આવા રોગો જીવલેણ પણ સાબિત થતા હોય છે. તો આ બધા રોગોમાં આપણે રોગ થાય એના પહેલાં એની રસી મુકાવવી જોઈએ, અને જે બીમાર પશુ છે એને તબેલામાં બધા પશુઓથી અલગ જગ્યાએ એને બાંધવાની વ્યવસ્થા કરવી જોઈએ. પશુઓનું જે રહેઠાણ છે એ પણ એકદમ હવા ઉજાસવાળું અને સ્વચ્છ હોય એ ખૂબ જ જરૂરી છે. ઘણી વખત જે આપણું ડેરી ફાર્મ છે એમાં જે બહારથી જીવજંતુઓ આવતા હોય છે, કૂતરા બિલાડા કે સાપ કે, તો આવા જીવજંતુ છે એ અથવા કૂતરા બિલાડા છે એ આપણા પશુને અણધારી મુસીબત લઈને આવે છે, તો એને અટકાવવાના પણ આપણે પ્રયત્નો કરવા જોઈએ. પછી ઘણા રોગો એવા છે જે માખી મચ્છરથી ફેલાતા હોય છે, ઘણા રોગો એવા છે જે જૂ અથવા ઈતરડીથી ફેલાતા હોય છે. તો આપણા પશુઓને આવા જે બાહ્ય પરોપજીવીઓ છે એનાથી બને તેટલો છુટકારો અપાય એવા પ્રયત્નો કરવા જોઈએ, જેથી રોગચાળો થાય નહીં. ઘણા પશુપાલકોને ખબર છે કે મસ્ટાઇટિસનું પ્રમાણ બહુ વધારે પ્રમાણમાં જોવા મળે છે. મસ્ટાઇટિસ એટલે આંચળનો એક પ્રકારનો રોગ, જેમાં દૂધમાં ફોદા આવે છે અથવા પાણી જેવું દૂધ આવતું હોય છે અને આંચળ છે એકદમ કડક થઈ જતા હોય છે. તો આ બાબતે પશુપાલકોએ ખાસ સાવચેતી એ રાખવાની છે કે જે ડેરી ફાર્મ અથવા તબેલો છે એમાં જે દૂષિત દૂધ છે એનો આપણે નીચે નાખતા હોઈએ છીએ. ઘણી વખત જે મેલી અથવા ઝર પડે છે એ પણ તબેલામાં નીચે પડતી હોય છે, જેમાં અસંખ્ય જીવાણુઓ હોય છે, અને આ જીવાણુઓ જે આંચળ છે એમાં એનો ચેપ લાગે છે અને મસ્ટાઇટિસ જેવા રોગો થતા હોય છે. તો આપણે જે આપણો તબેલો છે એને પાણીથી તો નિયમિત સાફ કરતા હશું, પણ એને સમયાંતરે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી અને આ જીવાણુજન્ય જંતુઓ છે એનો નાશ થાય એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. હવે આ જંતુમુક્ત કરવા માટે સોડિયમ હાઇડ્રોક્લોરાઇડ, જેને આપણે કોસ્ટિક સોડા, એનું 2% દ્રાવણ, અને જે બ્લીચ છે સોડિયમ હાઇપોક્લોરાઇટ, એનું 4% દ્રાવણ આપણે 10 થી 15 દિવસ સુધી નિયમિત છંટકાવ કરવાથી
જે બ્રુસેલોસિસ છે અને ખરવા મોવાસાના જીવજંતુ છે એને નાશ કરવા માટે આ દ્રાવણ છંટકાવ કરવો જોઈએ. આ ઉપરાંત જે તબેલામાં ખરવા મોવાસાનો ઉપદ્રવ થયેલો હોય તો એવા તબેલામાં જે સાધનો છે, ગમાણ છે, એને આપણે જે ધોવાનો સોડા છે એને ગરમ પાણીમાં 4% લેખે દ્રાવણ બનાવી અને જે વસ્તુઓ જે દૂષિત પશુથી જેને અડેલા છે એવા વસ્તુને સ્ક્રબ કરીને એને સાફ કરવા જોઈએ. આ ઉપરાંત જે મસ્ટાઇટિસની જે હમણાં વાત કરી એમાં જે પશુના આંચળ છે એને દોહન પહેલાં અને દોહન બાદ 1% પોટેશિયમ પરમેંગેનેટના દ્રાવણથી ધોઈને સાફ રાખવા જોઈએ. આમ કરવાથી મસ્ટાઇટિસનો રોગ મહદ અંશે અટકાવી શકાય છે. આ ઉપરાંત પશુપાલકો ઘણી વખત જે ચપટી પદ્ધતિથી પશુને દોવાનું હોય એની જગ્યાએ ચપટી અથવા મુઠ્ઠી પદ્ધતિથી દોવાનું હોય એની જગ્યાએ જે હાથનો અંગૂઠો અંદર રાખી અને પશુને દોહન કરતા હોય છે, જેનાથી આંચળને ઈજાઓ થતી હોય છે, અંદર ગાંઠ થતી હોય છે અને ઘણી વખત આમાંથી પણ મસ્ટાઇટિસ થતો હોય છે. એટલે પશુપાલકોએ દોહન પદ્ધતિમાં પણ વૈજ્ઞાનિક પદ્ધતિ છે જે મુઠ્ઠી વાળીને અથવા આંચળ નાના હોય તો ચપટી પદ્ધતિથી એને દોહનનો આગ્રહ રાખવો જોઈએ. પશુઓમાં જે રહેલા રોગો છે એના વિશે તો માહિતી મેળવી, પણ પશુપાલકોએ પશુ સંવર્ધન સમયે અથવા એ બાબતે કઈ કઈ કાળજીઓ ધ્યાને લેવી જોઈએ? હવે પશુપાલનમાં જેમ આહાર, આરોગ્ય અને એની માવજત જરૂરી છે એ જ રીતે એના સંવર્ધન બાબતે પણ ખ્યાલ રાખવો એ ખૂબ જ અગત્યનો છે. પશુઓના સંવર્ધનની વાત કરીએ તો આપણે એક કહેવત છે કે બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા, અથવા કૂવામાં હોય તો અવેડામાં આવે. તો આપણે આપણા પશુપાલકના ઘરે જે વાછડી પાડી જન્મવાની છે એ એના બાપ અથવા મા બાપ કેવા છે એ આપણને એ જો સારા હશે તો જ આપણા જે જન્મ વાછડી પાડી થવાની છે એ ઉચ્ચ કક્ષાની થશે. તો હવે આપણે કઈ રીતે જાણી શકીએ કે વાછડીના મા બાપ છે એ ઉચ્ચ કોટીના છે? તો એ માટે એક પ્રોજની ટેસ્ટિંગનો પ્રોગ્રામ સરકાર દ્વારા ચાલતો હોય છે. પ્રોજની ટેસ્ટિંગ પ્રોગ્રામમાં જે બુલ કૃત્રિમ બીજદાન માટે પસંદ કરવાના હોય એ બુલના પહેલાં એના પસંદગી પહેલાં એના તમામ રોગો માટે એનું સ્ક્રીનિંગ કરવાનું હોય છે. સ્ક્રીનિંગ બાદ આ બુલના લગભગ 2000 જેટલા સિમેન ડોઝથી એનું કૃત્રિમ બીજદાન કરવામાં આવે છે અને 50 જેટલી વાછડીઓ મેળવવામાં આવે છે. હવે આ 50 વાછડીઓ છે એ મોટી થઈને એના પ્રથમ વેતરનું દૂધ ઉત્પાદન કરશે. એ દૂધ ઉત્પાદન બાદ એના પ્રથમ વેતરના જે તમામ રેકોર્ડ્સ છે એના આધારે એ બુલ પસંદગી માટે યોગ્ય છે કે નહીં એ નક્કી કરવામાં આવશે. જો એ બુલ એમાં સાબિત થશે અથવા તો કે પ્રૂવન થશે ત્યારબાદ એનું સિલેક્શન કરવામાં આવશે અને ત્યારબાદ જ એ બુલ છે એ કૃત્રિમ બીજદાન માટે ઉપયોગમાં લેવાશે. કહેવાનો મતલબ એ છે કે કૃત્રિમ બીજદાન માટે જે બુલ સિલેક્ટ કરવામાં આવે છે એ આ પ્રકારની પ્રોજની ટેસ્ટિંગ પદ્ધતિથી મેળવવામાં આવે છે. તો પ્રોજની ટેસ્ટિંગ પદ્ધતિથી બુલ સિલેક્ટ કરવામાં આવતા હોય તો એ બધી રીતે પ્રૂવન થયેલા હોય છે. તો ખેડૂત મિત્રોએ હંમેશા કૃત્રિમ બીજદાનનો જ આગ્રહ રાખવો જોઈએ અને જે સંસ્થાઓ આવા પ્રોજની ટેસ્ટિંગ પ્રોગ્રામ ચલાવી અને બુલની પસંદગી કરતી હોય એવી સંસ્થાઓના જ કૃત્રિમ બીજ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. આ ઉપરાંત જ્યારે પશુની પસંદગી કરવામાં આવે છે ત્યારે પણ પશુપાલકોએ ખાસ કાળજી રાખવાની હોય છે. પશુઓના જે આનુવંશિક રેકોર્ડ્સ અવેલેબલ હોય એની વંશાવલી અવેલેબલ હોય તો એ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે પશુ તમે ખરીદવા જાઓ છો એ કૃત્રિમ બીજદાનથી જન્મેલ છે કે કેમ એની પણ તપાસ કરવી જોઈએ. આ ઉપરાંત પશુના જે બાહ્ય દેખાવ છે, એની શારીરિક બાંધો છે, બરાબર, દૂધની નસ છે, દૂધનો અરીસો છે, આ બધાની લક્ષણોને ધ્યાનમાં રાખી અને તાજું વિયાણ થયેલું હોય એવું બીજા કે ત્રીજા વેતરનું પશુ પસંદ કરવું જોઈએ. તો આ બાબતોનું ધ્યાન રાખવાથી આવનારી પેઢીમાં
ધીરે ધીરે ક્રમશઃ દૂધ વધારો મેળવી શકાય છે. જે ડેરી ફાર્મ છે અથવા તો તબેલામાં કયા કયા પ્રકારના રેકોર્ડ્સ છે એની નોંધ રાખવી જોઈએ? કોઈ પણ વ્યવસાય હોય તો એમાં એની નોંધ રાખવી એ ખૂબ જ અગત્યની છે, જેના લીધે આપણને ખબર પડે કે આપણો વ્યવસાય છે એ નફાકારક છે કે નુકસાનકારક છે. પશુપાલન વ્યવસાયમાં પણ આ બાબત યોગ્ય ઠરે છે. તો દરેક પશુપાલકે એમના જે પશુપાલનના વ્યવસાયમાં આવક જાવક અને અન્ય તમામ રેકોર્ડ્સ બને ત્યાં સુધી એની યાદી રાખવી જોઈએ. હવે આવક જાવકની વાત કરીએ તો દૂધની આવક છે, ક્યારેક બોનસ મળતું હોય તો એની આવક છે, ખાતર વેચાણ થકી જે આવક થતી હોય એ છે, બારદાન વેચાણથી પણ આવક થતી હોય, પશુનું વેચાણ કરીએ ત્યારે પણ આવક થતી હોય, તો આ તમામ પ્રકારની આવકની નોંધ રાખવી જોઈએ. સામે સામે જે જાવક છે એટલે કે પશુના તબેલાના બાંધકામ માટે થતા ખર્ચથી લઈ પશુની ખરીદીનો ખર્ચ છે, વાવેતરનો ખર્ચ છે, ખોરાકનો ખર્ચ છે, મજૂરી પાછળ જે ખર્ચ થતો હોય, પશુની સારવાર પાછળ ખર્ચ થતો હોય કે અન્ય તમામ પ્રકારના જે પણ ખર્ચ થતા હોય તો આ તમામ ખર્ચની એક નોંધ રાખવી જરૂરી છે. આ ઉપરાંત જે પશુ સંબંધિત રેકોર્ડ્સ છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હવે પશુના નોંધણી સંબંધિત કેટલાક રેકોર્ડ્સ હોય છે. આ રેકોર્ડ્સમાં પશુના નામ હોય તો નામ, એની સામે એનો કડી નંબર, આ પશુનો જન્મ ક્યારે થયો છે એ જન્મ તારીખ છે, એના મા બાપની વિગત હોય તો એ પણ છે, અને પશુ મરણ થાય તો મરણની તારીખ પણ એમાં લખવાની હોય છે. આ ઉપરાંત પ્રજનન સંબંધિત કેટલાક રેકોર્ડ્સ હોય છે, જેમાં પશુ પ્રથમ વખત જ્યારે ગરમીમાં આવે ત્યારે એની તારીખ લખવાની હોય છે. આ ઉપરાંત એને જેટલી વખત બીજદાન કરવામાં આવે અથવા ફેળવવામાં આવે તો એ તમામ ફેળવ્યાની તારીખ લખવાની હોય છે. ત્યારબાદ એનું ગર્ભ પરીક્ષણ કરવામાં આવે તો એ તારીખ લખવાની હોય છે. પશુ વિયાણ થાય તો વિયાણની તારીખ લખવાની હોય છે. બચ્ચો જે જન્મે છે તો એ નર છે કે માદા એ પણ એની નોંધ રાખવાની હોય છે. પશુના વિયાણ બાદ એની મેલી અથવા જર કેટલા સમયમાં પડે છે એની નોંધ રાખવી પણ ખૂબ જ અગત્યની છે. આ ઉપરાંત જે એનું ઉત્પાદન છે એ સંબંધિત રેકોર્ડ્સ પણ રાખવા જોઈએ. હવે ઉત્પાદન સંબંધિત રેકોર્ડ્સની વાત કરીએ તો એમાં પશુ જે વિયાણ થાય ત્યારથી લઈ અને વસુકે ત્યાં સુધીની તારીખ લખવાની હોય છે, અને આ વેતર દરમિયાન એનો કયો વેતર ક્રમ છે એ લખી અને વેતર દરમિયાન એક પશુ કેટલું દૂધ આપે છે એની પણ નોંધણી રાખવી જોઈએ. જો દૈનિક નોંધણી ન કરી શકો તો અઠવાડિયામાં કોઈ એક ચોક્કસ વાર અથવા મહિનામાં કોઈ એક ચોક્કસ તારીખે દરેક પશુનું દૂધની માપણી, ફેટ SNFની પણ જો ચકાસણી થતી હોય તો એના રેકોર્ડ્સ પણ રાખવા જોઈએ. હવે આ તમામ રેકોર્ડ્સની વર્ષમાં એકવાર સમીક્ષા કરવી જોઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે આપણા જે ડેરી ફાર્મ છે એમાં કયું પશુ નબળું છે અને કયું પશુ વધારે દૂધ આપે છે. જે નબળું પશુ છે અથવા ઓછી દૂધ ઉત્પાદક ક્ષમતાવાળું પશુ છે એનો સત્વરે આપણા જે ડેરી ફાર્મ છે એમાંથી નિકાલ કરવો જોઈએ, જેથી આપણે અણજોઈતો ખોરાક પાછળનો જે ખર્ચ છે એ ઘટાડી અને વધારે નફો મેળવી શકીએ. તો જે રીતે દર્શક મિત્રો અને ખાસ કરી પશુપાલક મિત્રો આપણા છે એમના માટે ખૂબ જ અગત્યનો આજનો મુદ્દો હતો કે આદર્શ વ્યવસ્થાપન પદ્ધતિથી જે પશુપાલકો છે એમના પશુઓનો ઉછેર કરી શકે, અને ખૂબ જ મહત્વના એ પશુ સંવર્ધનથી હોય કે પછી એ વાછરડું હોય કે વાછરડીનો ઉછેર સુધી તમામ વિગતો આજે આવરી લેવામાં આવી છે. અને ખાસ મહત્વનો જે મુદ્દો કે બીજા વિકસિત દેશો છે એના પ્રમાણમાં ભારતમાં ઓછું જો ઉત્પાદન છે, જો વૈજ્ઞાનિક પદ્ધતિથી આદર્શ વ્યવસ્થાપન થકી જો આપણે પણ પશુનું સંવર્ધન અથવા તો પશુઓની કાળજી રાખીએ તો આપણે પણ ખૂબ સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. અને ખાસ ખેડૂત ભાઈઓ અને પશુપાલકો માટે મહત્વનું કે ખેડૂતો અને જે પશુપાલકો છે ખૂબ સારી રીતે એમના પશુઓનો ઉછેર કરી શકે છે. અને મહત્વનું કે જે રેકોર્ડ્સ રાખવાની વાત કરી સર એ ખૂબ જ કે ભાઈ તમે કોઈ પણ કાર્ય કરો છો તેની પાછળ તમે કેટલો ખર્ચ કરો છો, નફો છે, નુકસાન છે, અથવા જે તમે પશુનો ઉછેર કરી રહ્યા છો એની ઝીણવટભરી તમામ માહિતી તમે એક રેકોર્ડ્સમાં રાખી શકો છો, જે તમને ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો સર તમે અહીંયા અમારી સાથે ઉપસ્થિત થયા,
આપણા દર્શક મિત્રો, પશુપાલક મિત્રો છે, ખેડૂત મિત્રો છે, અને સરસ મજાની માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.